તો સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો એસએમસી દ્વારા લાખોનો ધુમાડો કરતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। જ્યાં સિટી લિંક પ્રોજેક્ટમાં લાખોના ધુમાડાના આક્ષેપ કરવામાં આવે છે ત્યારે રેલિંગને અન્યત્ર ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યાં કલર કરે 2 મહિનાનો સમય થયો છે ત્યારે રેલિંગ અન્યત્ર ખસેડવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે। જ્યાં ભ્રષ્ટાચાર આચર્યા હોવાનો પણ જાગૃત નાગરિકના આક્ષેપ છે ત્યારે જાગૃત નાગરિક જિગ્નેશ મેવાસાએ આક્ષેપ કર્યા છે। ત્યારે રેલિંગને ખસેડવામાં આવતા પ્રજાના ટેક્સનો ધુમાડો થયા તેવા આક્ષેપો કરવામાં આવ્યા। આવા કામો 7 વારે આપ તો જોવો છો, આપે અનેક જગ્યાએ વિડીયો વાયરલ કર્યા। શું આ પ્રજાના રૂપિયાનો કેવો ઉપયોગ? પ્રજાને સમજાવવાની જરૂર નથી, હવે પ્રજા પણ સમજે છે ને એસએમસી ને સમજાવવાની જરૂર છે। જ્યારે આ બીઆરટીએસ બન્યું ત્યારે તો આ રેલિંગ રહી એ રોડમાં ફિટિંગ કરવાની, ત્યાં બ્લોક બનાવવાની જરૂર હતી। આ શું કહેવાય એને બ્લોક કહેવાય, જે કહેવાય એ ડિવાઈડર બનાવીને એની અંદર ખૂટાયું। આ પૈસાનું પાણી કરી રહી છે અને પોતાના માન્યતા ઇજારદારો હોય ને એને પૈસા કમાવા આ બધી પ્રતિક્રિયા છે। આપણે દિવાળીનો વિડીયો બનાવ્યો હતો, મેં તમને બોલાવ્યા હતા, ત્યાં રેલિંગને કલર કરે છે, સફાઈ કર્યા વગર કરે છે। તો હવે શું કામનું 2 મહિના નથી થયા, પાછું આ નવું કામ જોવો તમે હવે પાછો આનો કલરનો ખર્ચ કરશે। એટલે ખોટા કામ કરવું, નાખવું, તોડવું, ફોડવું કરીને પૈસા કમાય છે, પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યા છે। બીજું મારે વધારે નથી કહેવું, કેમ કે વારંવાર વિડીયો બનાવવા છતાં જે કામનો વિડીયો બનાવો એ કામ બંધ થઈ જાય છે, આગળ વધતું નથી અને નવા કામ પાછા નવી વિચાર લાવી નવા તરકીબથી નવા રૂપિયા આ કલર થયો છે, હજી કલર કર્યો હોય એવું બધા જોયો છે, મારા વિડીયો જોયો છે, તમે પણ હતા। આ કલર તો થયો કે ન થયો, પણ નવું પાછું અત્યારે કરવાનું હતું તો પેલા આ કરાય પછી કલર કરાય ને। ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં કુશળ અધિકારીઓ છે, એન્જિનિયરો છે, 1.5-2 લાખ રૂપિયા પગાર મેળવે છે। શું આ લોકોને પહેલા કઈ બુદ્ધિ નહોતી? એ પ્રદર્શન એ બતાવે છે કે મેં ભયા ગણ્યા ને આ રીતના કલર કર્યું, આ રીતના કામ કર્યું છે। જો કામ બતાવવા પૂરતું આ બધા આમ જનતાને એવું લાગે કે મ્યુનિસિપાલિટી કામ કરે છે, હકીકતમાં મ્યુનિસિપાલિટી કામ નથી કરતી। આ પૈસા કમાવાના નવા સ્કીમે અપનાવીને નવું કામ કરે છે, બાકી આપણે સમજીએ છીએ કે આ ખોટું કામ થાય છે। આવા કામો 7 વારે આપ તો જોવો છો, આપે અનેક જગ્યાએ વિડીયો વાયરલ કર્યા। શું આ પ્રજાના રૂપિયાનો કેવો ઉપયોગ?